અને હવે સાબરકાંઠાની વાત કરીએ। ભારે વરસાદથી જળાશયોમાં પાણી ભરપૂર ભરાયા છે। હાથમતી અને ઇન્દ્રાશી જળાશય છલોછલ થયા। હાથમતી અને ઇન્દ્રાશી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। એ દ્રશ્યો આપને બતાવીએ। હાથમતી ડેમ મહત્તમ સપાટીથી 2 ફૂટ ઉપર ચાલી રહ્યો છે। હાથમતી ડેમમાં 8000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે। હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી સાબરમતી નદીમાં ભળે છે હાથમતી નદીના નીર અને તેના કારણે સાબરમતી નદીમાં પણ વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। હાથમતી ડેમના દ્રશ્યો તમે જુઓ કેવી રીતે વિપુલ પ્રમાણમાં પાણી ભરાતા આસપાસના તમામ સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં રેડ એલર્ટને લઈને છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે સવારથી વરસાદે વિરામ લીધો છે। બીજી તરફ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સતત ચાલી રહી છે। અત્યારે હાલ જોઈ શકો છો હિંમતનગરનું હાથમતી પિકઅપ પિયર છે। પિકઅપ પિયર ઉપર વર્ષ 2023માં ઓવરફ્લો થયો હતો, ત્યારબાદ 2025માં ઓવરફ્લો થયો હતો, પરંતુ આ પ્રકારનું જે પાણી જઈ રહ્યું છે તે વર્ષ 2007માં થયું હતું, ત્યારબાદ આ 2025માં આવું પાણી જોવા મળ્યું છે। તેને લઈને જે હાથમતી નદી છે, હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને જે મહેતાપુરનો નીચેનો જે કોઝવે છે, કોઝવે બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ જિલ્લાના જળાશયોમાં જે વાત કરવામાં આવે તો હાથમતી જળાશય છે, હાથમતી જળાશયમાં 8000 ક્યુસેક જેટલી પાણી આવક ચાલી રહી છે, ત્યારે ગુહાઈમાં 1000 ક્યુસેક અને હરણામાં 900 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે। આમ જિલ્લામાં જે જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે, જેને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે। હિંમતનગરની હાથમતી નદી છે જે બે કાંઠે વહી રહી છે અને 2007 બાદ આ પ્રકારનું પાણી આ નદીમાં જોવા મળ્યું છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા।